તો જય માતાજી મિત્રો, ફરીથી એક નવો બ્લોગ લઈને આવી ગયો છું. તો જય શ્રી કૃષ્ણમાં, જય માતાજી, જય દ્વારકાધીશ અને જય મહાદેવ. અને મિત્રો 3 થી 4 વાર ટ્રાય કરી રહ્યો છું અને એમાં હું 100 વાગ્યાનો ટ્રાય કરું છું. 100 મિનિટ થઈ ગઈ તો હજુ હવે બ્લોગ પાછો ચાલુ કર્યો છે. બ્લોગમાં જ મેં નતો આવતો, મિત્રો બગડી જ જતા હતા કટર. તો મિત્રો હવે તમને બતાવું એક વસ્તુ, જુઓ તમે બતાવી દઉં. આ જોયું ને, આપણે સૌથી પહેલાં સેટલ આવ્યું હોય ને તો એક જુઓ તમે. પછી આના પછી લાવ્યું હતું આ છે ને, આવું કંઈક લુક છે. ત્રીજા નંબરનું સેટર તો બ્લોગ બનાવીશ એટલે હવે આવી જશે. તો હવે આવીશ એટલે તમને દેખાય જ નહીં. હાલ તો પડ્યું નહીં. હા, હવે ઉછળી દેવાના મિત્રો કે કામ આવે. કોઈક આપણા રોડ ઉપર કોઈક માણસ એટલે કે ગરીબ હોય, કોઈક રોડ ઉપર આપણા ગરીબ માણસ હોય, તમે ગમે ત્યાં ખાવા જો ને હોટલમાં, તો એ હોટલમાં જે વધે ને એ કોઈ હોટલમાં નહીં હાલ દેવાનું. અહીંયા હોટલમાં હાલો એના કરતાં પેક કરાવી દેવાનું. પેક કરી અને કોઈક ગરીબોને હાલવાનું. તો એ સારું થાય. બાબડા ભૂખ્યા હોય તો એ ખાય. અને તો બાપડા રોડ ઉપર બહુ લાવતા હોય. અને હું જોઉં છું વિડીયા, બહુ ખાસા બધા માણસો એમને મહેનત બી કરતા હોય છે. અને એમને સારું કોઈક ધંધો કરતા હોય તો કોઈક એવું ધંધાનું નવું વસ્તુ લઈ આલે ને એ ધંધો કરે તો સારું કહેવાય. જે એટલું પુણ્ય એટલે કે એટલું પુણ્યનું કામ કરે છે, ધર્મનું કામ કહેવાય. અને આપણે ધર્મશાળા લાઇટો લગાવી દીધી છે અને એ જો ચાલુ નથી થઈ, પણ આવી જવું હોય તો ભાગ 2માં હશે. એટલે કે હાલ તો હું ડાયરેક્ટ બ્લોગ નહીં કહી દઉં, પણ આ તો તમને કહું છું ખાલી કે ભાગ 2માં હશે. જો તમે છે ને, તો આપણે સિકોતેરમાં મને પછી લઈ દીધી. તો જે સિકોતેરમાં જેટલામાં વિડીયો જોવે છે સબસ્ક્રાઈબ કરે તો અમને બધી ઈચ્છા પૂરી કરજો. જય સિકોતેરમાં, જય ચેહરમાં, જય મેલડીમાં, જય જહુમાં. તો જો પહેલથી લાવ્યું કેમ કે ફોન લાવ્યો, લાઈટ નથી, અંધારું આવ્યું છે. તો જય સિકોતેરમાં, જય ચેહરમાં, જય મેલડીમાં, જય જહુમાં, જય દાદા. તો ઝૂમ બહુ થઈ ગયું છે. હા, આપણે હવે બ્લોગ કેવો આવે? હવે આપણે ખાવાની છે ઈસ્ટા. શું ઈસ્ટા? તો ચલો ઈસ્ટા ખાઈને મળીએ. જો હવે લાઈટ થઈ ગઈ છે. હવે દેખાતું છે કમ્પ્લેટ. આપણે તમે જોઈ શકો છો મસ્ત મજાનું. હજુ બી લાઈટ ચાલુ નહીં થઈ. હા ને, ધીંગાણા મંડાણા જો ભાઈ લડ્યા, અહીંથી દેખા હે નહીં. તો લાઇટો ચાલુ થાય અને રાહ જોયો કે જો ચાલુ થઈ જાય તો બતાવી દો, બીજો બ્લોગ બનાવવાનો પડે. પણ જો ના થાય તો બીજો બ્લોગ બનાવવાનો. હા, ટેરા પડ્યા જો પડ્યા. અને મિત્રો 2-3 દિવસમાં આપણે જવાનું થાય એક જગ્યાએ, તો તમને અહીંયા બ્લોગ બતાવીશ. તો અહીંયા આખું અલગ હશે. જવાનું થાય તો હજુ નક્કી નથી. જો એકદમ આપણે અહીંયા ગયા હતા, ખાને કોઈ બનાવ્યા નહોતા.
હેરફેર બનાવવાનું થાય તો બનાવી દઈશ. બહુ મસ્ત છે. ચલો કન્ટિન્યુ. જેવું કન્ટિન્યુ કર્યું ને એવું તરત ને તરત ચાલુ કરવું પડ્યું. કેમ કે આપણે એટલે આ લાઈટું ક્યાં આ રીતે થાય છે. ચલો કન્ટિન્યુ થઈ જઈને મિત્રો લાઈટું ચાલુ ઓય થઈ જાય. હવે જોવું ઓય આપણે ચાંદના જોઈએ થોડીક જ વારમાં લાઈટું ચાલુ થવાની તૈયારી છે, તો તમે જોઈ લેજો. થોડીક જ વાર જુઓ આ બહુ જો હાલે. હા ટેટા સાક્ષીભાઈ હો હવે થાય. ટેટા સાક્ષીભાઈ હે વાઈટ જુઓ થાય છે કે નહીં. લાઈટું ચાલુ થાય અને બ્લોગમાં બતાવ્યા સિવાય નીચે ઉતરવાનું નહીં થવા. એમ તો હટની સાઈડ ઉતરીશું પૂછો છું. એમ તો ભૂખ લાગે એમ તો આજે સાફ સફાઈનું કામ થોડુંક અડધું કર્યું હતું. એટલે બ્લોગ તો બપોરે બનાવ્યો હતો પણ તો મેં નહોતો આવ્યો. અવાજ બહુ હતો તો કોઈ બનાવ્યો નહોતો. એટલે અને પાસે આપણે રિક્ષા જે મેલી ને હોય પેસેન્જર બધા હોય આપણા ઘરની આગળ પેલું હોય ને ભાઈ પેલું દવાખાનું હોય ને એ જૂનું દવાખાનું હોય. નવું દવાખાનું આપણે બની ગયું હોય પેલી બાજુ. અહીં તમને દડો બતાવીશ. હમણાં જ જઈને આવ્યો દવાખાના ઓટો. ખાલી અમને ઓટો મારવા ગયા હતા અને મિત્રો એ સ્ટેન્ડી પર એટલે એક રિક્ષાવાળો વગાડતો હતો ને ડીજે ફૂલ ના પૂછે વાત ફૂલ ડીજે ચાલુ હતું. અને પછી કોપી આવે એટલે આપણે એવા દીધી. લાઇટો હજુ ચાલુ થઈ નહીં થાય. તો બ્લોગ ચાલુ હોય થઈ જાય ને તો મજા આવી જાય પણ હજુ થી નહીં. તો રાતે લાઇટોનો અજવાળ છે આટલા આવે. આટલે આવે 2 લાઇટો હમણાં જ છે આટલે જો આવે. અને બીજી જે પીલી બાજુ છે ને એનો અજવાળ ઠેઠ પીલે જાય એટલા બધી અજવા જાય છે. દખમાનું તો આ સાઈડ આવ્યું હમણાં બની ગયું ન કે ક્લીન મંદિર એટલું મસ્ત દેખાય. આપણે બ્લોગ બનાવવાનું ઠેરથી ચાલુ કર્યું ત્યાં લગભગ આવ્યું હતું કે નહોતું એ ખબર નહીં. તાણે લગભગ અડધું કોમ હેડતું હતું મિત્રો. લગભગ આ નહોતું આટલું જ હતું. કીધું હજુ મિત્રો ચાલુ કરના થઈ. હવે મિત્રો થઈ જાય ને તો હવે મસ્ત લાગે. એટલે ઘડી કોઈને આવી તો હો જે આવી તાના બ્લોગ ચાલુ હોય તો બંને તો 2 મિનિટનો તરત ને તરત થઈ ગયો બ્લોગ. ચાંદનો કોઈનો હજુ ભય જો નહીં. એકદમ જઈને આવ્યો આપણે દીવા ચાલુ હતા પછી એટલે એના હાવ નહોતું જો એનું કોમ હતું એટલે જ હતો. પછી લાગી ગયા હતા બ્લોગમાં હતા પણ મિત્રો લાઇટું કેમ ના થઈ. તો પડી જાય તો જોખમ આવશે 15,000 તે 14,000નો ફોન તો 15,000 તો ગણી લેવાના ને. એમ હજુ ના છે મિત્ર જોજો તો હા એટલો છોકરો ટેટો ફોડો છે હો. જોજો તમે જોજો હે એ શું કરે ટેટો ફોડો શું કરે કોક કરે છે યાર. હા બોલે જો છે તો પણ મિત્રો હજુ લાઇટ ચાલુ ના થઈ.
સાહેલ જો ભાઈ આપણે સાહેલ આવે છે શાના શેક નહીં શાન તો જો તમે આ છે આપણો મહેલ જેવું લાગે છે ને અડધા બા મહેલ કહેતા મહેલ કોણ હા જો તમે લાગે છે ને હા જડ્યું છે તમે તો જૂના જમાનાની કલ્ટી ચડી ગઈ છે તમે જુઓ તમે શેક હમણાં તો આવી ડાયલોગ બહુ હેડ શેક નહીં શેન પૈસા ના હાલો કોઈ નહીં ડાયલોગ તો છે ને ખાલી તો જય માતાજી મિત્રો જે આપણે આતુરતાથી વાત જોઈએ હતા હમણાં પડોશ મિત્રો કે ક્યારે લાઇટો ચાલુ થઈ ક્યારે થઈ જો મિત્રો થઈ ગઈ લાઇટો હા ભાઈ નજારો કા ચલો ભાઈ જઈને બતાવું તો તમને લાઈટ બતાવી દીધી છે તો અને આપણો બ્લોગ એટલે આપણા બ્લોગને એટલે એન્ડ આલીએ છીએ તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો પેલા શીખો મને કમેન્ટ કરજો હવે આજ બીજું કોઈક નવું બતાવ્યું તમને જો છે ને બે બાજુ લાઈટો જો વચ્ચે આપણું ઘર કહેવાય ના આ છે ને બીજું કોઈ છે ને તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને 20 સબસ્ક્રાઈબર કરવાની 20 જ ખાલી 20 હાથે ને હજુ તે કહ્યું ફટાફટ સપોર્ટ કરો અને હવે બ્લોગ આપણા રેગ્યુલર આવે છે તો તમને ખબર જ હશે બાય ટાટા